તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. મિત્રો આજે આપણે જઈએ છીએ રણુજા. જો અહીંયા આપણે રેલવે સ્ટેશને આવી જઈએ અને વિશાલની ટિકિટ લઈ. અશોકમાં અને બધા રેલવે સ્ટેશને પહોંચી જઈએ અશોકમાં. ટ્રેન આવે એટલે પછી આગળ તમે બતાવીએ તો બ્લોગમાં જોડે રહેજો. આ શુભામણ મેળવા આવ્યા પેલી વખતે એકલા જતા આ યુગ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો આગળ તમને બતાવીશું. મિત્રો આમાં આપણે ટ્રેન આ બંધ 10 મિનિટ વાર હે અને ટોમજી તમને કહી દઈએ કે ટ્રેનની ટિકિટનો ભાવ છે એ બધું વિચાર તમને કહે. તો જય માતાજી મિત્રો, જય રામ આપી. તો આપણે 5 જણની ટિકિટ લીધી એટલે 725 થાય. એક જણના 145. આમાં ઝુલાસન જંકશન બતાવી છે. તમે બિહારના ટિકિટ લ્યો તો 120 35 થાય. આમાં ટ્રેન આવે ટ્રેનમાં જઈને તમારી બીજી હવે બતાવી. જય રામ આપી. તો જો મિત્રો અમે ટ્રેન આવી ગઈ હે, તો આપણે આ ટ્રેનમાં જવાનું છે. જો પછી વચ્ચે તમને અડધું બતાવીએ અને પછી ડાયરેક્ટ મળીએ આપણે રામદેવપીરના મંદિરે અને દર્શન કરાવીએ. વચ્ચે વચ્ચે અમુક ફૂટેજ ઉતારી તમને બતાવીશું. જો એ ટ્રેન આવી જઈએ અમે. આ બધા બંકા જો તૈયાર હી. તો મિત્રો મળીએ અમે તમને ટ્રેનમાં બેહીને પછી. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતા. જય માતાજી મિત્રો, તો આપણે બોમાદરા સ્ટેશને ઉભા રહ્યા હતા. લગભગ 4 વાગવા આવ્યા ને તમે અસીમભાઈ? 4 વાગવા આવ્યા. હજુ અમારે 2 થી નહીં અમારે આ છે પહોંચી જઈએ આપણે જોધપુર. અને જોધપુરથી આપણે ગાડી બદલે તો
લગભગ આપણે 12 સાડા 12 પહોંચી જઈએ. તો જોઈ લઈએ આપણે મસ્ત જગ્યા. અને આ બધી અમારા કાકા બધા હંગાથી આવ્યા હતા દાંતી વાળા બનાવવાના. તો જય માતાજી મિત્રો, આગળ બ્લોગમાં મળીએ. જય માતાજી, જય બોલો તમે ક્યાં આપણે જોડાયેલા રહેજો તો તમારે બાબાજીનો દર્શન કરાવીએ બધું. એટલે બ્લોગ આખે આખો જોજો, તમને મજા આવશે. જય માતા, જય માતાજી. જો અમારા બીજું બધું હતું નક્કી થાય. મિત્રો આપણે અમારા જોધપુર સ્ટેશને આવી જઈએ. આમાં અહીંથી ડાયરેક્ટ રામદેવરાની ટ્રેન આવશે. તો એકાંથી જવાનું ડાયરેક્ટ રામદેવરા. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને આગળ મળીએ. હજુ ટ્રેન આવવામાં લગભગ કલાક જેવું થાય એટલે પછી તમને મળીએ. જો આ છે જોધપુરનું રેલવે સ્ટેશન. હા, અમારા બધા બંકા ઉભા રહ્યા છે. હવે મિત્રો આપણે ડાયરેક્ટ રામદેવરા રમુદા જઈને જ મળીએ. તો તમને બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. તો મિત્રો અમે આપણે ફાઇનલી રામદેવરા પહોંચી જઈએ. અને આજે બીચ છે એટલે ભીડ તો જો તમે ભીડ બતાવું ખાલી આજની. રાતના મિત્રો 12 થી 1 વાગી ગયો ને જો ભીડ તો ખાલી તમે જુઓ, ફૂલ ક્રાઉડ. જો આપણો મિત્રો વિશાલ છે. વિશાલ, તો જય માતાજી, જય રમાપીર. તો રાતના 12:20 થયા એટલે હારા ગણી લ્યો. તો હારા બારે અમે રામદેવરા પહોંચી ગયા. લગભગ અત્યારે લાઈન ચાલુ થઈ જાય. લાઈન જોઈ લેવું હોય રૂમ રાખીએ, બરાબર. અને મારે મળીએ ત્યાં રૂમ રાખીને મળીએ. બરાબર. જય માતાજી, જય રમાપીર. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો એટલે આગળ તમને રામાપીરના દર્શન કરાવીએ. અને જો આ બ્લોગ ગમતો હોય તો કોમેન્ટમાં જય બાબાની લખી દેજો. તો મળીએ હવે સીધા મંદિરમાં જાય. તો જો મિત્રો આમાં આપણે લઈ ધોઈને તૈયાર થઈ જાય. રૂમમાં ચેકઅપ કરી દીધું હોય. અને આવી રહ્યો આપણો વિશાલ. જય રમાપીર. એટલે આપણો અશ્વિનભાઈ ને બધા. પછી આ યુગ બંકો જોવા એની રૂમ હતી. અમે ચેકઆઉટ કરીને જઈએ મંદિરે. જોઈએ ભીડ ભીડ પછી મળીએ તો દર્શન તમને કરાવીએ. જો વિડીયો ઉતારવા દેતા હશે તો દર્શન કરાવીશું. પછી બ્લોક એટલે પૂરો કરી નાખશું. તો ચલો રસ્તામાં તમને બતાવું. તમને બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જોવા એ ભીડ દેખાય છે. હજુ મિત્રો આટલા લાઈન છે. લગભગ 500 મીટર કે 1 કિલોમીટર જેટલી લોબી લાઈન છે. તો ભાઈ આગળ તમને લાઈનમાં જઈને મળીએ. તો જો મિત્રો આટલા લાઈન છે. ઉપાડી હોય તો રાણું જે મેલી આવજે. એની બીજ તું ભરજે પછી જિંદગીની રોનક જોજે. ઉર્મો ઉપાડી હોય તો રાણું જે મેલી આવજે. એની બીજ તું ભરજે પછી જિંદગીની રોનક જોજે. રોમ સાઈ તારી બીજ રોમ
ગાડીઓ એની રણું જારેલો મોયા મારવાડ મોરેલો. તો મિત્રો આપણે હમણાં તો મંદિરે દર્શન કરીને નીકળી જઈએ. એકદમ ભીડ હતી એટલે વિડીયો ઉતાર્યો નહીં અને હમણાં આવ્યા છીએ તલાવે. જો તમને તલાવનો વ્યૂ બતાવું. તો મિત્રો મંદિરમાં ભીડ હતી એટલે એક બે ક્લિપો ઉતારી એ મૂકું છું. તો તમે જોઈ લેજો અને દર્શન કરી દેજો અને કોમેન્ટમાં જય બાબારી લખી દેજો. તો મિત્રો અમારા હેરો બ્લોગનું આટલા પૂરો કરવું કેમ કે હજુ ઉત્તરાખંડનો એક બીજો બ્લોગ બનાવવાનો એટલે અમે મળશું નવા બ્લોગમાં. તો જય માતા.